રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના. ટ્રોમા સેન્ટર પાસે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અન્ય સિક્યુરિટી ગાર્ડોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. કચ્છના ગાંધીધામમાં 14 લાખનો ગાંજો ઝડપાયો. કુરિયર મારફતે મંગાવેલો 140 કિલો ગાંજો ઝડપાયો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કુરિયર ઓફિસમાંથી ગાંજો જપ્ત કર્યો. ગાંજો મંગાવનારા બિહારના એક શખ્સની ધરપકડ કરી. સુરત જિલ્લાના પોપડ ગામેથી હાઇબ્રિડ ગાંજા સાથે 2 લોકોની ધરપકડ. રાજસ્થાન પાસિંગની કારમાં લાવતા હતા ગાંજો. પોલીસે 39 લાખના ગાંજા સાથે આરોપીને ઝડપીને પૂછપરછ હાથ ધરી. લૂંટ કેસમાં ફરાર આરોપીની ધરપકડ. લૂંટના ઈરાદે વટવા જીઆઈડીસીમાં થઈ હતી હત્યા. વેશપલટો કરીને ફરતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કર્ણાટકથી ધરપકડ કરી. સુરેન્દ્રનગરના ચોટીલામાં ફાયરિંગના 4 આરોપીની ધરપકડ. કાર રાખવાની સામાન્ય બોલાચાલીમાં કરાયું હતું ફાયરિંગ. ચોટીલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા. સુરતમાં ડ્રગ્સના સોદાગરોની ફિલ્મી ઢબે ધરપકડ. આરોપીઓ પાસેથી 270 ગ્રામ ડ્રગ્સ જપ્ત. આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હોવાનો ખુલાસો. પોલીસે 28 લાખનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. ગોંડલના દેરડી ગામે સીમ વિસ્તારમાં સિંહે ગાયના મારણનો કર્યો પ્રયાસ. વાડી વિસ્તારમાં સિંહે ગાયના શિકારનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ગામ લોકોમાં ભયનો માહોલ. ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ થયા દોડતા. ગોંડલ તાલુકામાં આતંક ફેલાવતો દીપડો પાંજરે પુરાયો. ગુંદાસરા પંચમુખી હનુમાનજીની જગ્યા પાસે ફોરેસ્ટ વિભાગે દીપડાને ટ્રેક કર્યો હતો. ગુંદાસરા ગામે નીલગાય અને અનેક શ્વાનનું કર્યું હતું મારણ. ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. દીપડાના હુમલાથી શ્વાનને બચાવવા ગામ લોકોનો અનોખો પ્રયાસ. શ્વાનને બચાવવા રબર સાથે ખીલીવાળા અણીદાર બેલ્ટ શ્વાનના ગળામાં પહેરાવ્યા. ગામ લોકોની કોઠાસૂજ પંથકમાં ચર્ચાનો વિષય બની. ભાવનગરના સિંહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર. નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી 3 જ પરિવાર રાજ કરી રહ્યાનો લેટર સામે આવ્યો. 3 પરિવારો દ્વારા 40 કરોડનો ભ્રષ્ટાચાર કરાયાનો ગંભીર આક્ષેપ. વિધાનસભામાં ખેડૂતોને રાહત પેકેજ અને પાક નુકસાનીના સર્વેને લઈને કરાઈ ચર્ચા. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં 1,36,000 ખેડૂતોને 200 કરોડની સહાય આપવામાં આવી હતી. વધુમાં કહ્યું, સેટેલાઇટ મારફતે પાક નુકસાનીનો સર્વે કરાશે. વિધાનસભા ગૃહમાં દબાણ હટાવવાની કાર્યવાહીનો મુદ્દો ઉઠ્યો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ચોક્કસ સમાજના લોકોને ટાર્ગેટ કરીને દબાણ હટાવવાની કામગીરી કરાતી હોવાના આરોપ. રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ થઈ. સંઘના 12 પ્રતિનિધિ અને 7 પ્રતિનિધિઓ મંડળીના થયા બિનહરીફ. 5 વર્ષની ટર્મ પૂરી થતા યોજાઈ હતી સામાન્ય ચૂંટણી. સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ સત્તાના સુકાનની પ્રક્રિયા. રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપે નિરીક્ષકોની કરી વરણી. જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓની થશે પસંદગી. જીએસઆરટીસીની કામગીરીના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કર્યા વખાણ. ટ્વીટ કરીને લખ્યું, જીએસઆરટીસીને તેની અસાધારણ સેવા માટે અભિનંદન. જીએસઆરટીસીએ અમદાવાદના એક દિવ્યાંગ વ્યક્તિને મહાકુંભ માટે એક સુગમ યાત્રા પૂરી પાડી હતી. 25, 26 અને 27 ફેબ્રુઆરી એમ 3 દિવસ ચાલશે પસંદગીની પ્રક્રિયા. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. 1 માર્ચ બાદ તમામ પાલિકાને મળશે પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાને મળશે મેયર. 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના શિક્ષણ વિભાગે બોર્ડની એસઓપી મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરી. અમદાવાદમાં 322 બિલ્ડિંગોમાં પરીક્ષા યોજાશે. 92,726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નવસારી મનપાએ વર્ષ 2025-26નું 847 કરોડનું બજેટ રજૂ કર્યું. પાયાની સેવાઓ, શૈક્ષણિક પ્રોજેક્ટ્સ, રમતગમત અને પર્યાવરણ સંબંધિત વિકાસ માટે ફાળવણી કરી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે લાખો રૂપિયા ફાળવ્યા. વાપી મહાનગરપાલિકાનું 640 કરોડનું બજેટ રજૂ કરાયું. પાલિકાના વહીવટદાર, જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં બજેટ રજૂ કરાયું. બોટાદ સરકારી કચેરીઓમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને લઈને ડ્રાઈવ કરી. સરકારી કચેરી અને કોર્ટ બહાર પોલીસ કર્મચારીઓએ ચેકિંગ કર્યું. હેલ્મેટ વગરના કર્મચારીઓને પોલીસે દંડ ફટકાર્યો.
જૂનાગઢમાં ચાલી રહેલા શિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ. ભવનાથની શરણે પહોંચી રહ્યા છે અનેક ભક્તો. મહાશિવરાત્રી પહેલા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી. મૃગીકુંડમાં શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. જૂનાગઢમાં શિવરાત્રીની મધ્યરાત્રે નીકળતી રવેડીને લઈને તૈયારીઓ હાથ ધરાઈ. ભવનાથ તળેટીમાંથી ભગવાન શિવજીની રવેડી નીકળશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો દર વર્ષની માફક જોડાશે. સંતો મુર્ગીકુંડમાં કરશે સ્નાન. મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરીમાં શિવ નવરાત્રી મહોત્સવની ઉજવણી. શિવરાત્રી મહોત્સવ નિમિત્તે ગુજરાતના એક ભક્તે બાબા મહાકાલને ચાંદીનું ત્રિશૂળ ચડાવ્યું. ભક્તે મહાકાલના દર્શન કરીને ધન્યતા અનુભવી. શિવરાત્રી નિમિત્તે હિમાચલ પ્રદેશના શિમલામાં વાતાવરણ ભક્તિમય બન્યું. શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક શહેર નાહનમાં શોભાયાત્રા યોજાઈ. ઐતિહાસિક શિવ મંદિરથી શરૂ થઈ હતી શોભાયાત્રા. મોટી સંખ્યામાં જોડાયા હતા લોકો. પરંપરાગત સંગીતના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા. શિમલાના શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ શિવ મંદિરના પૂજારીઓએ 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી 27 ફેબ્રુઆરીએ સવારે 11:30 વાગ્યા સુધી શિવ પૂજા માટે શુભ સમય ગણાવ્યો. આ સમયે શિવ પૂજા અને જળાભિષેકને ફળદાયી ગણાવ્યા. આજે મહાકુંભનો 44મો દિવસ. આવતીકાલે મહાશિવરાત્રીના શાહી સ્નાન બાદ થશે મેળાની પૂર્ણાહુતિ. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 62.61 કરોડ ભક્તોએ કર્યું અમૃત સ્નાન.